હું રામેશ્વરી આઈ પટેલ, સામાજિક વિજ્ઞાન શિક્ષક, વાઘાબારી મુખ્ય પ્રાથમિક શાળા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. આજે આપણે ભારતના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ વિશે તેમના જ શબ્દોમાં જાણીશું. તો ચાલો જાણીએ આપણા નવા ઉપરાષ્ટ્રપતિ વિશે. નમસ્કાર, હું ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન, ભારતનો 15મો ઉપરાષ્ટ્રપતિ છું. મારો જન્મ તમિલનાડુના કોઇમ્બેટોર જિલ્લામાં થયો હતો. બાળપણથી જ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયો અને સમાજસેવા મારો ધ્યેય રહ્યું. અભ્યાસ દરમિયાન મેં બીબીએ કર્યું અને ત્યારથી જ રાજકીય તથા સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી સફર શરૂ થઈ. કોઇમ્બેટોર લોકસભા બેઠક પરથી હું 2 વાર સાંસદ રહ્યો અને બીજેપી તમિલનાડુનો અધ્યક્ષ પણ બન્યો. પછી મને અનેક રાજ્યોમાં રાજ્યપાલ તરીકે સેવા આપવાનો મોકો મળ્યો, જેમાં મહારાષ્ટ્રનો તાજેતરનો કાર્યકાળ મહત્વનો રહ્યો. 9 સપ્ટેમ્બર 2025ના રોજ હું ભારતનો 15મો ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો છું. આ એક ગૌરવ છે અને દેશના દરેક નાગરિક પ્રત્યેની ફરજ પણ છે. હું માનું છું કે યુવાનો જ ભારતનું ભવિષ્ય છે. સચ્ચાઈ, પરિશ્રમ અને રાષ્ટ્રપ્રેમથી આપણે સૌ મળીને ભારતને નવી ઊંચાઈએ લઈ જઈશું. આભાર.